जय जवान जय किसान जय मुरलीधर। तारीख 20 અને 9મો મહિનો 2025। હવે મિત્રો આપણે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગામ મોટા કાલાવડ, જ્યાં આપણે એક ખેડૂત પુત્ર છે, તેમને 35-40 વીઘાની ગિરનાર 4 નંબર માંડવી જેનું વાવેતર કરેલું છે, અને આજે એમના દિવસો ગિરનાર 4ના 105 દિવસ, એટલે ક્યાંક ને ક્યાંક જે આપણા ગિરનાર 4 નંબર માંડવી છે એમાં અવાર જે આપણે કાળી ફૂગ અને ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂત અને ઘણા વિસ્તારોથી એવા આપણે પહેલેથી સમાચાર અને માહિતી મળતી હોય, પણ આજે આપણે લાઈવ તે માંડવીની અંદર જઈ અને જોયું તો ખરેખર આ જે માંડવીમાં નુકસાની છે એ અસહનીય છે। પણ આપણે કહીએ કે આ બધી વેદના છે અને ક્યાંક ને ક્યાંક જે મુસીબતો આવતી હોય એ આપણા ખેડૂત સહન કરી શકે। 35-40 વીઘાની માંડવી જો પહેલેથી આપણે ખર્ચનો અંદાજો ખેંચી તો વીઘે આપણે 8-10 હજારનું પણ ખર્ચ આવતું હોય, પણ અત્યારે આ માંડવી જોઈ તો આપણે આ જોઈ શકીએ છીએ કે કાયદેસર લીલી સમજેવી અને ઘણા પણ આમાં ફૂગના પણ રાઉન્ડ અને અગાઉથી મહેનત પણ કરેલી છે, પણ માંડવી ઉપરથી લીલી દેખાય અને નીચે આપણે જોઈ તો ડેડવા સડી પણ જાય છે। એટલે કાળી ફૂગનો જે એટેક છે એમના હિસાબે આ માંડવીનું ઉત્પાદન અટાણે જે આપણે ગણતરી પ્રમાણે જે પરવા ગિરનારનું ઉત્પાદન મળ્યું એના ગણતરી હિસાબ કરીએ તો આ અટાણે 10 મણ વીઘે ઉત્પાદન મળી શકે એવું છે। પણ હજી ટૂંકમાં આ માંડવી ઉપર વરસાદ થાય તો આ માંડવી 10 મણ પણ હાથમાં ના આવે, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂત અત્યારે જે આપણે આ વરાપ દેખી અને આ માંડવી પાડી અને ડૂસો, એક તો ડેડવા તો આપણા હાથમાં નથી જ, અત્યારે સડી ગયા છે, પણ ડૂસા રૂપે જે આપણે પશુનો સારો છે એ હાથમાં આવી જાય એવો પ્રયત્ન કરે છે। અને આપણે મજૂર પણ અત્યારે દેખી છે કે જો આ મજૂર કામ કરે છે અને માંડવી જો આપણે બતાવી તો માંડવીમાં જે આપણે આ સડો કહી કાળો સડો, જો આ રીતે માંડવી સડી જાય છે અને આ માંડવીની ખરેખર મુદત પણ નથી થઈ અને આ કાચી માંડવી પાડવામાં આવે એની પાળ છે એ સડી જાય છે, એટલે અમારે ગિરનારમાં ટૂંકમાં આનો એટેક વધારે છે, પણ જીવીસમાંય પણ જોવા મળે છે, અલગ અલગ મગફળીમાં પણ આ કાળી ફૂગ જોવા મળે છે, પણ ખાસ ગિરનારમાં વધારે એટેક છે। પણ મિત્રો આજે આપણા વિડીયો બનાવવાનો મકસદ એ હતો કે આપણે અગાઉથી આપણું જે ટાઇટન છે કે જય જવાન જય કિસાન, એટલે જે આપણે કિસાન અને જવાન, તો મિત્રો જે આપણો જવાન છે એ દેશને રક્ષણ આપે છે। આપણા દેશનો જે જવાન છે એ સરહદ ઉપર કોઈ પણ હવામાન કે કોઈ પણ ઋતુ ગમે વસ્તુ હોય તો એનો સામનો કરી અને આપણું દેશનું રક્ષણ કરે, એવી રીતે બીજો આપણો કિસાન જે આપણા આખા ભારત દેશ અને જગતનું પેટ ભરતો હોય તો એની ઉપર ક્યાંક ને ક્યાંક આવી મુસીબત આવતી હોય તો પણ આજે આપણે વાત પણ એ પણ કરવાની છે મિત્રો કે આપણા ખેડૂત ચેનલના માધ્યમથી કે આપણે ક્યાંક ને ક્યાંક આપણી પણ એક થોડીક આપણે ખેતી બાબતમાં થોડોક નોલેજ અને જાણકારી રાખવા જેવી છે આ સમય અનુસાર, કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક કંપનીની અલગ અલગ વિસ્તારોથી બયાન લેતા હોય, જો પહેલેથી આપણે ખેડૂતનું માર્ગદર્શન અને આપણે આવી માહિતી હોય તો આપણે ક્યાંક ને ક્યાંક આવી જે મુસીબત આવતી હોય એનાથી આપણે થોડો ઘણો રાહત અને ફાયદો પણ થાય। પણ આગળ આવનારા સમયની અંદર હવે આપણે આવા નવા રોગ જીવાતનો એટેકનો સામનો તો કરવો જ પડશે, પણ આપણી જે ખેતી છે એ પહેલેથી આપણે બાપ દાદા વખતથી કરતા આવી છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે ખેતીમાં હવે થોડું ઘણું જાગૃતતા પણ લાવવી પડશે, જેથી કરતા અને આવનારા સમયની અંદર આપણે જે આ ખેતી છે એ ક્યાંક ને ક્યાંક આપણે દેશી ભાષામાં કહી કે ભાઈ પાયમાલ પણ થઈ જાય, કારણ કે એટલે ખર્ચ કરતા સામે ઉત્પાદન ના મળે અને મોંઘવારી વધતી જાય છે। અટાણે આપણે દવા સુફર ખાતર અને જે ભાવ છે એની સામે મગફળીનો ભાવ પણ નથી મળતો, એટલે આમ ગણતરી કરીએ મિત્રો તો જે અટાણે આ 10-15 મણનું ઉત્પાદન થાય તો એ ખર્ચો જ ઉપડે છે, કારણ કે મજૂરી ખર્ચ અને બિયાણ ખાતર સુફર અને દવા, પણ એક દુઃખની વાત એ છે મિત્રો કે આપણે કોઈ પણ કંપનીનું બિયાણ લઈ, કોઈ પણ દવા છાંટી, એમાં કોઈ પણ ખરાબી આવે એમના ભૂલથી તો આપણે એની ઉપર કોઈ પણ એક્શન ના લઈ શકીએ, પણ ખેડૂતનો જો કોઈ પણ માલ હોય, આપણે દાખલા તરીકે મગફળી યાર્ડમાં નાખીએ કે કપાસ યાર્ડમાં નાખીએ તો એમાં આપણો કોઈ પણ કપાસ થોડો ઘણો ખરાબ આવે તો પણ એનો ભાવ ઘટાડીને આપણે આપવામાં આવે છે, પણ કંપની હારે જે આપણે બિયાણ લઈએ છીએ અને ઊંચા ભાવ ગુણવત્તાવાળું અને સારી ક્વોલિટીવાળું બિયાણ ઊંચો ભાવ લઈ છતાંય આપણી ઉપર આવા આપણે બિયાણનો અનુભવ થતો હોય, જે આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક આપણે હેરાનગતિ પણ થઈ શકે એવી છે। એટલે ખરેખર મિત્રો જાગૃત થવાની જરૂર છે, અને ખાસ તમામ જે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂત ભાઈઓ છે એ
ખાસ મારી એક ભલામણ છે કે બને એટલો આ વિડીયોને શેર કરો અને તમામ આપણા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડો, અને જેથી કરી અને કોઈ પણ આપણા જે ખેડૂતની વેદના છે એ સમજી અને ખેડૂતને એક રાહત પેકેજ આપે. કારણ કે આ વર્ષ છે એ ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં પીવાના પાણી નથી, અમુક વિસ્તારોમાં વધારે વરસાદ છે, અતિવૃષ્ટિના સામના કરવા પડ્યા, અને બીજા જે વંચિત વિસ્તારો રહી ગયા એમને ક્યાંક ને ક્યાંક કાળી ફૂગ અને માંડવી હાથમાં આવે એવી પોઝિશન પણ નથી. એટલે અવારનું વર્ષ 2025નું વર્ષ આપણા માટે ક્યાંક ને ક્યાંક મુસીબતના સમાચાર લઈને આવ્યું, અને હજી આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક આપણી ઉપર અતિભારે વરસાદ પણ થવાના સંકેતો છે. એથી કરતાં હજી ઘણી નુકસાનીનો સામનો કરવો પડે એમ છે. એટલે મિત્રો આ વિડીયોને શેર કરો અને તમામ ખેડૂત સુધી પહોંચાડો, અને જેથી કરતાં આપણા જે આપણે કહીને સરકારી માણસો અને અધિકારીઓ અને ખેતીના જે આપણે લગતા જે અધિકારીઓ હોય, કૃષિ યુનિવર્સિટીના સાહેબો હોય, તેમના સુધી આ પહોંચી શકે અને એ નવી કોઈ એવી મહેનત કરે જેથી કરતાં બિયારણની અંદર આગળના વર્ષોની અંદર ખેડૂતને આ જે અવાર તકલીફ થઈ એ જોવા ના મળે. અને ખેડૂત છે એ આમને જો ખેતી કરી અને ક્યાંક ને ક્યાંક કાયમી માટે લોસમાં જશે તો ખેતીમાં થાકી પણ જશે. અને આપણે ગુજરાતની અંદર ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જોઈએ છીએ કે હવે ખેડૂત છે એ ક્યાંક ને ક્યાંક કંટાળી અને ખેતી પણ વેચે છે, અને અમુક ખેડૂત નિરાશા થઈ અને આત્મહત્યા પણ કરે છે. પણ આનું કોઈ નિરાકરણ કે આને કોઈ જોતું નથી મિત્રો, એ વાતનું દુઃખ છે. પણ ખેડૂત હશે તો જ આ ખેતી શક્ય છે, અને ખેતી હશે તો જ આપણા દેશનું પેટ ભરાશે. એટલે વિકાસ છે એ ખેડૂતથી શરૂઆત થાય તો જ દેશનો વિકાસ થશે. નકર આવનારા સમયની અંદર ખેતી પણ સમેટાઈ જાય અને ખેડૂત પણ ક્યાંક ને ક્યાંક હિંમત હારી જશે. એટલે મિત્રો આ ફરીથી એકવાર તમને વિનંતી કરું છું કે આપણી ખેડૂતની વેદના છે એ ખેડૂત સમજી શકે. અને આપણો ઉદ્દેશ એ હતો મિત્રો કે આવનારા સમયની અંદર આપણે કોઈ નવી જાતો અને બિયાણું લઈ તો ખેડૂત આગળ માર્ગદર્શન લઈ અને લેવું જોઈએ, જેથી કરતાં આપણે કોઈ વર્ષની અંદર સમસ્યા ના આવે અને આપણે નુકસાનીનો પણ સામનો ના કરવો પડે. એટલે મિત્રો આ વિડીયો બનાવવાનો મકસદ એ હતો, અને જેટલો બને એટલો વિડીયોને શેર કરજો. અને સરકાર જો કોઈ પ્રયત્ન કરે આવવાના વર્ષ 2025ના વર્ષમાં નુકસાની અને ભરપાઈ કરે તો ક્યાંક ને ક્યાંક આપણા નાના ખેડૂત બચી શકે. નકર આ 2025નું વર્ષ છે એ ખેડૂત માટે ક્યાંક ને ક્યાંક આપણે એક મુસીબતનો માર કહી અને ખેડૂતની કઠણાઈ કહી એવું સાબિત થશે. આ વિડીયો અહીં પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.